બગદાણા નવનીતા બાળહત્યા કેસમાં આજરોજ મહુવા કોર્ટમાં થયા જેરા જાહેરના જામીન મંજૂર। બગદાણાના ચકચારી પ્રકરણમાં અન્ય 6 આરોપીઓ જેરા જાહેર, નાજુ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લમ્માભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટુ મંજીભાઈ ભાલિયાની ગઈકાલના રોજ મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત કરેલી જેલમુક્ત થવા જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી। જ્યારે જેરા જાહેરના વકીલ ગુણવંતભાઈ આહિર સાથે ટેલિફોનિક માહિતી આપી હતી કે આજરોજ મહુવા કોર્ટે જેરા જાહેર સહિત 6 શખ્સોની શરતી જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। રિપોર્ટર મનસુખભાઈ બારૈયા સાથે વિજય બારૈયા। ગઈકાલે જે બહુચર્ચિત બગદાણા મામલો હતો એમાં કુલ અલગ અલગ 3 જામીન અરજીઓમાં 6 આરોપીઓના જામીન અરજીની દલીલ થયેલી, જે અંગે આજે ન્યાય નિર્ણય મહુવાના નામદાર સેશન્સ કોર્ટ AS પાટીલ સાહેબ દ્વારા આ 6 આરોપીઓને જામીન મુક્ત કરેલા, જેમાં યોગ્ય શરતોને આધીન આ જામીન મંજૂર કરેલ હોય અને એ શરતો તમામ આરોપીએ પાલન કરવાની શરત સાથે આજે જામીન મંજૂર કરેલ।